નમસ્કાર મિત્રો, વેલકમ બેક ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કર્યું. હવે આજનો આપણે ખાસ એક ટોપિક છે કવર કરવાના છે જે બધા મિત્રો મિસ કરી દેતા હોય છે, તો કે મિડ એક્ઝામ છે. હવે ઘણા બધાનું સપનું હોય કે મિડ એક્ઝામ છે એમાં તો હાલો કદાચ બાકાજીકી બોલાવી હોય કોલેજમાં તો શું થાય તો કે પાસિંગ માર્ક્સ લઈ લઈએ બધા મિત્રો. પણ જે મિત્રોનું સપનું છે કે જેને જીટીયુ એક્ઝામમાં સારામાં સારા માર્ક્સ છે, એસપીઆઈ અથવા તો સીપીઆઈ અથવા સીજીપીઆઈ છે એ બધે સ્કોર કરવા છે, એને મિડના માર્ક્સ છે ને મિત્રો એ તમારે ટોપ કરવું પડે તો તમારું ભેગું થાય. હવે તમારે 9 કે 10 એસપી લેવા હોય કે 8 લેવા હોય તો મિડ એક્ઝામમાં છે ને તમારે સૌથી પહેલા શું કરવું પડે તો કે વાંચવું પડે. અને મિડ એક્ઝામનો સિલેબસ હોય ને તમારે રીડિંગ પ્રિપેરેશનની માટેના આપણે વિડીયો બનાવ્યા હતા. હવે તને પાછું કહી દઉં કે જેટલો સિલેબસ હોય ને મિત્રો એ પ્રમાણે એમાંથી આઈએમપી નીકળતું હોય એ કરી નાખવાનું. પછી જૂના પેપર હોય મિડના પેપર તૈયાર કરી નાખવાના અને પેપર સાઇઝ પ્રમાણે લખવાનું. એટલે બને એટલું કોલેજ લેવલનું મિડના માર્ક્સ છે ને વધારે સ્કોર થવા જોઈએ. તો બધા મિત્રો શું કરે કે 30 માર્કની મિડ હોય તો ખાલી એવું વિચારી લે કે ભાઈ પાસિંગ માર્ક 12 લઈ લઈશું કે 20 માર્ક આવતી જાય તમારા સિનિયરને, એ લોકોને એવું વિચાર 8 માર્ક ઉપર આવી રીતના વહી જાય તો થઈ જાય. હવે જેને ખરેખર માર્ક્સ સ્કોર કરવા છે તો આવી રીતના ભેગું નહીં થાય. મિડને તમારે શું કરવાનું તો કે સિરિયસ લેવાની છે, બરાબર છે ને. ઘણા બધા મિત્રોના જીટીયુના રિઝલ્ટ હમણાં ડિક્લેર થયા મિત્રો સેમ 1ના મેં આપણે એનાલિસિસ કર્યું તો કે 50% વધારે બેકલોગ કેટી કેના કારણે આવી છે તો કે એના મિડના કારણે આવી. બોલો, કાં તો મિડમાં ફેલ છે, કાં તો એનું સબમિશન છે એ નથી, ને કાં તો શું કહ્યું તો કે વાઇવા કમ્પ્લીટ નથી. હવે આ વસ્તુને કારણે મિત્રો તમારે બેકલોગ થાય અથવા તો કેટી થાય. એટલે બધા મિત્રોને રિક્વેસ્ટ છે કે બધા મિત્રો કોલેજ લેવલનું જે વર્ક છે, મિડ છે, સબમિશન છે, વાઇવા છે, જીટીયુમાં નો નડે એના માટે એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ટાઈમસર પોતાનું વર્ક છે એ કમ્પ્લીટ કરી નાખો. જેને ટોપ કરવું છે અથવા જે મિત્રોને સ્કોર કરવાનો વિચાર કે ઈચ્છા હોય એ મિત્રોને મિડ, સબમિશન, વાઇવા બધેમાં ટોપ કરવું પડે. જેમ કે 30 માર્કની મિડ હોય મિત્રો તો તમે 10 કે 12 લઈ મૂકી દો એમ ન હાલે. તમારે 20, 22, 25 માર્ક્સ હોય તો તમે જીટીયુમાં સારા માર્ક્સ મળે. હવે મિડમાં તમારે ખાલી 12 માર્ક આવ્યો હોય ને અહીંયા 60 થયા હોય તો એમ ટોપ કરવું મુશ્કેલ થઈ જાય. એટલે એ વસ્તુ ખાસ એક ધ્યાન રાખજો, બરાબર છે. કેમ કે બેકલોગ કેટી ઘણા બધા મિત્રોને આવવાનું કારણ જીટીયુમાં એ જ છે. કોઈને મિડ નથી, કોઈને સબમિશન નથી કરાવ્યું, કોઈને વાઇવા નથી. જીટીયુમાં પાસ હોય મિત્રો, મિડના કારણે એને બધું કોલેજના વર્કના કારણે રહી જાય છે. કે ભલે સ્કોર નથી કરવું, ખાલી પાસ થવું હોય તો તમારે શું કરવાનું, ખાલી પાસિંગ માર્ક લઈ આવી દો. અને એટલું મિત્રો સહેલું તો પૂછે, કોઈ કોલેજવાળા છે ને એટલું અઘરું નો પેપર કાઢતા હોય, બરાબર. અને આપણી યુટ્યુબ ચેનલ દ્વારા બધું મટીરિયલ છે જીટીયુ એક્ઝામનું અને મિડનું વગેરે પેપર કઈ રીતે લખવા સંપૂર્ણ માહિતી તમને આપણી યુટ્યુબ ચેનલ તો કઈ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ તરફથી પ્રોવાઈડ થાય જ છે. જીટીયુના આઈએમપી તમને ઓલ રીતના મળી રહેશે. એના સિવાય તમારે કોઈ ઇન્ફોર્મેશન જોતી હોય, માહિતી જોતી હોય તો તમે નીચે કોમેન્ટ કરજો અને તમારા બધા દોસ્તોને વિડીયો શેર કરો જે મિત્રોનું વાઇવા બાકી રહેતા હોય અથવા તો સબમિશન બાકી રહેતું હોય, એના કારણે બેકલોગ આવતી હોય, કેટી આવતી હોય, હાજરી ના હોય, ડિટેન અથવા બેકલોગ બંક મારતા હોય, બધું વસ્તુ બાકાજીકી બોલાવતું હોય, બરાબર, બધી વસ્તુ મિક્સમાં આવી જાય.